બાળ દોસ્તો, આજે આપણે ઊંટ અને શિયાળની વાર્તા સાંભળીશું। એક ગામમાં એક ઊંટ રહેતો હતો અને એક વનમાં શિયાળ રહેતું હતું। બંને જણ એક દિવસ ભેગા થાય છે અને વાતો કરે છે। વાતો કરતાં કરતાં બંને ભાઈબંધ બની જાય છે। ઊંટ શિયાળને કહે છે કે તું મને મળવા ગામમાં આવજે, આપણે ખૂબ વાતો કરીશું। અને એક દિવસ શિયાળ ગામમાં પહોંચી જાય છે। બંને ભાઈબંધો વાતો કરતાં કરતાં ગામમાં ફરવા લાગે છે। બંને ખૂબ વાતો કરે છે। આ ગામ સુંદર છે, ખરું ને નાના મિત્ર? હા, અને આગળ નદી બહુ શાંત લાગે છે। ચાલો ઝડપ કરીએ, મને તરસ લાગી છે। અરે ઊંટ, મને બહુ ભૂખ લાગી છે। જો પહેલે પાર શેરડીનો ખેતર છે, ચાલો ત્યાં જઈએ। ભલે, ચાલો નદી પાર કરીએ। ઊંટ અને શિયાળ શેરડીના ખેતરમાં જાય છે અને શેરડી જુએ છે તો ખુશ થઈ જાય છે અને બંને જણા શેરડી ખાવા લાગે છે। શિયાળ શેરડી ખાઈને ધરાઈ ગયું અને ઊંટને કહે છે કે મને તો ગાવાની ઈચ્છા થઈ છે અને તે ગાવા લાગે છે। ઊંટને ગાતું સાંભળીને ખેતરનો રખેવાળ છે તે આવી ચડે છે। તેના હાથમાં લાકડી હોય છે। બંને ડરી જાય છે અને ભાગે છે। શિયાળ ઊંટની પીઠ ઉપર ચડી જાય છે અને દોડતા દોડતા ભાગે છે। રખેવાળ તેમને છૂટી લાકડી મારે છે। ઊંટ વિચારે છે કે આજે તો શિયાળને લીધે મને ઘણી માર પડી। શિયાળ નદીમાં પડી જાય છે અને તણાવા લાગે છે।